ખોડિયારમાં ભંડારીયાથી 11 કિલોમીટર દૂર સાણોદરના ડુંગરમાં આવેલું છે. તો ફરીથી તમારા ભાઈના વ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે. તો મિત્રો આજે અમે જવાના છીએ, તમે આ લોકેશન જોઈ શકો, ખૂબ જ જોરદાર એવું લોકેશન છે મિત્રો. તો આજે અમે જવાના છીએ ધારવાડી ખોડિયારમાં, જે મોટા ખોખરામાં આવેલું છે. તો અહીંથી કદાચ ભાવનગરથી 15-20 કિલોમીટર દૂર છે. તો કેમેરામેન કોઈ છે નહીં આજે સાથે, હું મારા ખુદના સ્ટેન્ડ ઉપર વિડીયો ઉતારું છું. તમને બતાવીશ કે તમે જો એકલા હો તો પણ તમે વ્લોગિંગ કરી શકો છો. તો મિત્રો આજે તમે આવો, આપણે જઈએ છીએ ડુંગરવાડી ધારવાડી ખોડિયારમાં, અને કદાચ ત્યાંથી અમે બગડાણા પણ જાશું શક્ય હશે તો. ચાલો મિત્રો આપણે જઈએ ધારવાડી ખોડિયારમાં. જય ખોડિયારમાં મિત્રો, તો અમે 1 કલાકથી નીકળ્યા છીએ અને રસ્તો તો અમે હાવ ભૂલા પડ્યા હતા, એટલા માટે હવે અહીંથી એક બોર્ડ મારેલું છે ખોડિયારમાં મંદિરે જવાનું છે. અહીંથી આપણે જઈએ, કદાચ પહોંચી જઈએ તો કેમેરામેન પણ કોઈ છે નહીં, અને આજે એકલો જાઉં તો વ્લોગ બનાવવા. તો મિત્રો હવે વરસાદ પણ ચાલુ છે અને ખૂબ જ હેરાન થયો છું. તો હવે હું જાઉં છું ડાયરેક્ટ ખોડિયારમાં. આ છે માઉન્ટેન, તમે જોઈ શકો છો આ ડુંગરવાળી ખોડિયાર. મિત્રો ખૂબ જ મજા આવી તેવી જગ્યા છે, અને તમારા ભાઈ જોવા નાતા વ્લોગ બનાવવા આવી ગયા છે. મિત્રો તો તમે નવા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે જઈએ છીએ ડુંગરવાળી ખોડિયારમાં. તો ચાલો તમે પણ અમારી સાથે. તો ફાઇનલી મિત્રો હું અત્યારે પગી ગયો છું ડુંગરવાળી ખોડિયારમાં. મિત્રો તો ખૂબ જ કઠિન રસ્તો છે, ચોમાસામાં બને તો ના આવતા. મારો તો એટલો જ સુઝાવ છે, કારણ કે હું ખૂબ જ હેરાન છું. મારી બાઇક પણ અહીંયા માંડ ચડી છે. આ તમે ડુંગરાઓ જોઈ શકો છો. તો પહેલાં તો આપણે હવે ખોડિયારમાંના દર્શન કરી લઈએ, અંદર જઈએ. અહીંયા મંદિર પણ છે. બાકી મજા આવે એવી જગ્યા છે, અને ખૂબ જ એન્જોય કરવાનો છે. આપણે અહીંયા ડુંગરામાં પણ જઈશું, અને અમે એક સિનેમેટિક વ્યૂ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. અહીંયાની જગ્યા મને તો ખૂબ જ પર્સનલી ગમે છે, કારણ કે આ તમે જોઈજો એટલા બધા વૃક્ષના છોડ છે. એકવાર આ ખોડિયારમાંના મંદિરે જરૂરથી આવજો, પણ એકલા ના આવો તો કોઈને સાથે લઈને આવજો, કારણ કે આ એક ફોરેસ્ટ વિભાગની જગ્યા છે, અને થોડુંક ધ્યાન પણ રાખવું પડે એવી જગ્યા છે, એટલા માટે. મિત્રો આને કહેવાય છે માઉન્ટેન. તો આપણે નીચે જઈએ અને થોડોક નાસ્તો કરીએ. 2-3 વાર મિત્રો પડતા રહી ગયો છું. જો તમે અહીંયા આવો તો થોડુંક ધ્યાન રાખજો, કારણ કે વરસાદ પડી ગયો છે, એટલે અહીંયા થોડીક ફિસલન ભરી જગ્યા પણ થઈ ગઈ છે. અહીંયા એકલો તો હું આવી શકું એમ નહોતો, એટલા માટે
મિત્ર એક અહીંથી જ બનાવી લીધો છે અને એ ભાઈ મારી સાથે છે. તો તમે લોકેશન જોઈ શકો છો. આગળ થોડીક જગ્યા અહીંયા મસ્ત છે એટલે અમે અહીંયા આ પથ્થર પાસે બેસીને નાસ્તો કરીશું. આ ખોડિયારમાં ભંડારીયાથી 11 કિલોમીટર દૂર સાણોદરના ડુંગરમાં આવેલું છે અને પૌરાણિક ઐતિહાસિક મંદિર છે આ. અને આવવા માટે બહુ સરળ છે અને રોડ ઠેઠ સુધી સારો છે અને માનું સાનિધ્ય છે, પ્રકૃતિ છે અને ફરવા હરવા માટે સારું છે. માની અસીમ કૃપા છે, જેને મનગમતું જે શ્રદ્ધાથી માગે એમાં એમને આપે છે. અને આ ભાવનગર જ્યારે સિંહોર રાજધાની હતી એ પહેલાંનું આ મંદિર છે અને કોઈ સ્થાપના નથી કરી. આમના માતાજી સ્વયંભૂ બેઠા છે અને આ પંખા આવ્યા પછી આ રોડનું નિર્માણ થયું અને માતાજીની અસીમ કૃપાથી અહીંયા બહુ સારું છે અને માણસો બહુ આવે. સાતમ આઠમે અહીંયા મેળો ભરાય છે, ઘણા લોકો આવે. ચૈત્ર મહિનામાં જેના કુળદેવી છે, 18 વર્ષના માતાજી કુળદેવી છે, એમના લાપસીઓ થાય છે અહીંયા માતાજીની. અને બહુ સારું છે, પ્રકૃતિ અને સૌંદર્યનું રમણીય છે. આવો અચૂક પધારો. જય ખોડિયાર. તો જય માં ખોડિયારમાં મિત્રો, બાપુએ કીધું છે તેમ અહીંયા ખોડિયારમાંનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર પણ છે અને હરવા ફરવા માટે પણ ખૂબ જ મસ્ત જગ્યા છે. તો મિત્રો એકવાર જરૂરથી અહીંયા મુલાકાત લેજો. તો હવે આપણે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો તમે પૂરો વ્લોગ જોયો અને મારી નવા ચેનલમાં હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માં ખોડિયારમાં. જય ખોડિયારમાં બાપુ. જય ખોડિયાર. તો આ હતો આપણો આઈશ્રી ખોડિયારમાં ડુંગરવાળા સાણોદરનો વ્લોગ. તો ચાવ થાકી ગયો છો મિત્રો. ડુંગર ઉપર ચડવાનું ખૂબ જ મુશ્કેલ છે, પગ પણ લપસતા હતા. તો એ વિડીયો બનાવ્યો છે. તો વિડીયો જરૂરથી પૂરો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નવા વ્લોગમાં. સાંજના 6 વાગી ગયા છે હવે, તો નીકળું છું ઘરે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આ તમે રસ્તો જોઈ શકો છો. આ 2 બ્રેક મારેલી છે તો પણ ગાડી હાલે છે એની રીતે. તો આ વખતે બાપુએ કીધું એમ અમે ડાયરેક્ટ ભંડારીયાવાળા રસ્તે જ જઈશું. અને આ તમે રસ્તો જુઓ, ખૂબ જ ભયાનક રસ્તો છે મિત્રો. ગાડી હાંકવાનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે 2 બાજુ ખાયું છે. તો મિત્રો આ તમે 2 બાજુ રસ્તા જોઈ શકો છો. આ જે રસ્તો આવે છે મિત્રો એ ભાવનગરથી વાળુકડથી મોટા ખોખરા થઈને ડાયરેક્ટ તમે ખોડિયારમાં જઈ શકો છો. અને આ જે રસ્તો જાય છે એ રસ્તો મિત્રો ડાયરેક્ટ મેલકડી અને ભંડારીયા થઈને પણ ડાયરેક્ટ ભાવનગરથી જઈ શકો. જો તમે 4 વ્હીલ લઈને આવો તો આ રસ્તો જે છે ભંડારીયાવાળો એ તમારા માટે બેસ્ટ ઓપ્શન રહેશે. તો તમે અહીંયાથી પણ આવી શકો છો અને અહીંયાથી પણ આવી શકો છો. તો આપણે આવા મોટા ખોખરા થઈને આવ્યા છે, હવે જઈએ આપણે ભંડારીયા થઈને તમને એ પણ રસ્તો દેખાડવાનો પ્રયત્ન કરીશું. તો તમે આવો અમારી સાથે. મિત્રો આ અમે આવી ગયા છીએ મેલકડી ગામ. અહીંયા ધાવડીમાંનું પ્રસિદ્ધ મંદિર છે. મિત્રો આ અમે આવી ગયા છીએ મેલકડી ધાવડીમાંના મંદિરે, જે અગાઉથી પણ આપણે એક વ્લોગ બનાવી નાખ્યો છે, તો એ જોઈ લેજો તમે લોકો. જય મા ધાવડીમાં. તો અહીંયા ધાવડીમાંનું મંદિર છે
અત્યારે આપણે જઈશું નહીં, કારણ કે આપણે ઓલરેડી ધાવડીમાંનો વ્લોગ બનાવી નાખ્યો છે. તો હવે અહીંયાથી જે આ રસ્તો છે એ ડાયરેક્ટ ભાવનગર હાઈવે સાથે જોઈન્ટ થઈ જશે. તો હવે આપણે ડાયરેક્ટ જઈએ છીએ અહીંયાથી ભાવનગર.